રહ્યા છો સબરવાસ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. કડીમાં મણિબેન એમપી શાહ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી. એમપી શાહ એજ્યુકેશન સોસાયટી કડી સંચાલિત મણિબેન એમપી શાહ મહિલા આર્ટ્સ કોલેજ કડીના ગુજરાતી વિભાગ અને IQAC દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી તારીખ 21/2/2026 રોજ કરવામાં આવી હતી, જેમાં કુલ 20 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. જેમાં પ્રિન્સિપાલ ડોક્ટર હિનાબેન પટેલે ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવ્યું હતું અને ગુજરાતી સાહિત્યના એક લોકપ્રિય કાવ્ય ઓચિંતો કોઈ મને રસ્તો મળીને પૂછે કેમ છો કાવ્યનું ગાયન કર્યું હતું. પ્રોફેસર હર્ષુખ પરમારે ગુજરાતી સાહિત્યના ઉત્તમ સર્જકોને તેની ઉત્તમ કૃતિઓ વિશે માહિતી આપી હતી, તેમજ અન્ય ભાષાઓ જેટલી જ ગુજરાતી ભાષા સમૃદ્ધ અને ઉત્તમ છે તેની વાત કરી હતી. તો ડોક્ટર વર્ષાબેન બ્રહ્મભટ્ટે પણ ગુજરાતી સાહિત્ય વિશે માહિતી આપી હતી, તેમજ ગુજરાતી ભાષાનું કેટલું મહત્વ છે તે સમજાવ્યું હતું, તેમજ આભાર વિધિ કરી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર અંજલિબેન પટેલે કર્યું હતું. વિદ્યાર્થીનીઓએ ગુજરાતી સાહિત્યના ઉત્તમ સર્જકો અને તેની કૃતિઓ વિશે વિસ્તારથી અને રસપ્રદ માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડોક્ટર હિનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ પ્રોફેસર હર્ષુખભાઈ પરમાર અને ડોક્ટર વર્ષાબેન બ્રહ્મભટ્ટના સંચાલનમાં પૂર્ણ થયો હતો. ભાવેશ પરીખ, ચીફ બ્યુરો કડી સાબર અવાજ. બ્યુરો કડી સાબર અવાજ. આજે કડી ખાતે મહિલા કોલેજ એટલે કે એમપી શાહ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી મણિબેન એમપી શાહ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે આજે આપણે માતૃભાષા ગુજરાત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો આવો આપણે કેટલાક અંશો નિહાળીએ અને આપણે પ્રોફેસર શ્રી હર્ષુખ પરમારને મળીએ, એના વિશે આપણે માહિતી મેળવીએ. મહિલા આર્ટ્સ કોલેજમાં ગુજરાતી માતૃભાષાની દિવસની ઉજવણી કરવામાં આવી હતી, તો આપણે પ્રોફેસર હર્ષુખભાઈ પરમારને મળીએ. સાહેબ, આપને તો ગુજરાતી વિષયમાં જે આપણી ભાષા છે ગુજરાતની, એના વિશે તમે વિદ્યાર્થીઓ અથવા તો શું કહેવા માગો છો? આજે અંગ્રેજીનું એટલું બધું પ્રભુત્વ છે કે ગુજરાતી ભાષા નષ્ટ થવા લાગી અને માતૃભાષાનું મહત્ત્વ એ ઘટતું જાય છે. વિદ્યાર્થીની અંદર માતૃભાષાનું મહત્ત્વ વધે, એના પ્રત્યે એક લગાવ જાગે એવા પ્રયત્નો રૂપે આ માતૃભાષા દિવસની ઉજવણી અમારી કોલેજમાં આજે કરવામાં આવી હતી. આ ગુજરાતી ભાષા આમ જોવા જઈએ તો વિશ્વની દરેક ભાષામાં આપણી ભાષા ગુજરાતી સરળ છે કે એક કઠિન છે? ના, ગુજરાતી ભાષા સરળ છે અને ગુજરાતી ભાષા ઘણી સમૃદ્ધ છે. ગુજરાતીમાં ઘણું બધું ઉત્તમ સાહિત્ય લખાયું છે, એટલે વિશ્વની ભાષાઓની સમકક્ષ ગુજરાતી ભાષા છે. આપણી ગુજરાતી ભાષામાં લોક સાહિત્ય અનેક કવિઓ જે આઝાદી વખતના, એના વિશે તમે શું કહેશો? ગુજરાતીની અંદર મેઘાણી છે, સુંદરમ, ઉમાશંકર એવા અસંખ્ય કવિઓ થઈ ગયા કે જેણે આઝાદી સમયે દેશની અંદર જે યુવાનો હતા એને જાગૃત કરવા અને સ્વતંત્રતાની લડતની અંદર સહભાગી થાય એવા પ્રયત્નો એમના સાહિત્ય દ્વારા કરવામાં આવે. એટલે ગુજરાતી ભાષા એ ઉત્તમ ભાષા છે એવું કહી શકાય. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. આપ સૌને વિશ્વ માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહ્યો છે કે માતૃભાષાનું મહત્વ જળવાઈ રહે, એ ખાસ આનો ઉદ્દેશ છે. આપણે અંગ્રેજી ભાષા શીખીએ, હિન્દી શીખીએ, એટલે XYZ કોઈ પણ લેંગ્વેજ વાળા હોય, પણ આપણી લાગણીઓ જ્યારે વ્યક્ત કરવી હોય ત્યારે આપણી માતૃભાષામાં જ વ્યક્ત સૌથી સારી કરી શકીએ. એટલે એવું નથી કે આપણે આપણી માતૃભાષા જ માત્ર શીખવી, કારણ કે આજે અંગ્રેજી છે એ આંતરરાષ્ટ્રીય ભાષા છે. ઇવન તમે કોઈ સારી કંપનીમાં જોબ માટે જશો તો પણ તમારા કોમ્યુનિકેશન ઇંગ્લિશમાં હશે, પણ એની સાથે સાથે ગુજરાતી ભાષા ઉપર પણ તમારું પ્રભુત્વ હોવું જરૂરી છે. એમનેમ આપણે બોલ્યા એટલે ગુજરાતી ભાષા સરસ આવડે છે એવું નથી, પણ તમારું ઉચ્ચારણ, ભાષા ઉપર તમારું પ્રભુત્વ, ક્યાં સ વાપરવો અને ક્યાં શ વાપરવો એનું નોલેજ હોવું જરૂરી છે. ક્યાં છે વાપરવો અને ક્યાં સે વાપરવો એ પણ નોલેજ જરૂરી છે. આપણે આપણી લોકલ લેંગ્વેજ તો બોલીએ છીએ, પણ એ તમે લોકો જાણતા જ હશો, અત્યારે બહુ ફેમસ છે.
ઓચિંતો કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાશ મોજ માણે ઉપરથી કુદરતની રેમ છે. ઓચિંતો કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો હોઉં ને તોય મેળામાં હોય એવું લાગ્યા કરે છે મને રોજ. તાળો વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમ ખેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજ માને ઉપરથી કુદરતની રેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે. આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર વિનાશ થતી ઓછી. કરનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદર ને હોતી. સૂરજ તો ઉગે ને આથમીએ જાય મારી ઉપર આ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.